દીકરીને લીધે તો આવું જ રાખવું પડે. શું નામ કીધું તમે મોટા ભાઈ? રમેશભાઈ ભીખાભાઈ પરમાર. રમેશભાઈ ભીખાભાઈ પરમાર. તમારું નામ બેન? ધોળીબેન. બરોબર. અત્યારે હાલમાં તમે 5 સભ્યો છે બરોબર. ને કમાવાવાળો હું એક જ છું ને મારે 2 દીકરીઓ ભણે છે ને ઘેરે જે કાંઈ કામ સ્ટોનનું કે આ રીતે કામ કરે છે ઘરકામ. બાકી 2 માણસ વિકલાંગ છે બરોબર. અને બેયને પોલિયો નાનપણમાંથી છે, બાળપણમાંથી. તમારે પણ પોલિયોની તકલીફ? બેયને પોલિયોની તકલીફ છે. ગરીબ માણસ છે. પછી 2 મારી દીકરીઓ છે, એક મોટી છે એક નાની છે. નાની છે મારે 16 વર્ષની નાની છે. અને પછી સિલાઈનું કરે ને હું ઘરનું કામ કરું. થોડું ઘણું કરાવું છું એને, હકેલો ઓઢના ને એવું બધું કરું એને. અને પછી રાંધવી સીંધવી કાંઈક લેવા જવું હોય જાજુ ઈ જ લેવા જાય એવું ન થાય. બરોબર. એટલે જન્મથી જ તમને આ દિવ્યાંગતાનો તકલીફ છે? હા, જન્મથી જ તે. બરોબર. એ તમારે જેવું હોય તો અમે કરીએ જ કીધું. દિવ્યાંગતાને લઈને શું તકલીફ પડે છે? પગ વ્યવસ્થિત ન કામ? સાથે દુખાવો પડે. વસ્તુ હાલવી ને તમારે કોરો ખાવો પડે. લાડ ઘણી હું આવી કરું ખાટલે હોઈ જાય તો ત્યાં સુધી નો મારથી કાંઈ થાય. છોકરો દીકરો નથી? દીકરો 5 જણાથી મારા હારા એકલા રહેશે એટલે મને આઝાદ મોતે ઉતરે વળી એટલે આ જોઈ આવે. બરોબર. નાના પણ તમે જે ગઢિયાની સેવા કરો છો એ સાચી પુનાઈ છે? હા, એમ દાદાની માની સેવા હું બહુ જ કરું. તો દાદા જોઈને ગયા છે 10 દિવસ થયા છે, પાછા વહી આવે છે. બરોબર. એટલે કામ હોય એટલે મારે જવું પડે. દે કાકનું કાંક કામ હોય એટલે જવું પડે. એટલે આવ્યું તો અમારે કોઈ છે એક જ છે. બરોબર. દેરિયા જેટલે નથી, કાંઈ નણંદ નથી, કોઈ નથી. તમે એકલા જ? હા, હું એકલા જ છે. અમને તો આ ભાઈની લાવ્યા. આ નહોતા હતા ને તો અમને આ ભાઈ લાવ્યા અમને. એની મમ્મી અને આ ભાઈ લાવ્યા અમને. પરાણી લાવ્યા એમ નહોતા આવતા. અમારા હાવ પાછા કેમ તેમ પાછા વહી ગયા હતા. પાછા અમને લાવ્યા. અમને કાંઈક ગમે એવી મોટી તકલીફ હોય ને તો આ ભાઈને અમને સહાય કરે. બરોબર. બીજું કોઈ ન કરે. અમારા ઘરના છે ને ન કરે. તો તમારા પરિવાર, તમારું કુટુંબ બધું દેહ તમારા જે કંઈ પડતું છે આનું છે. મેં આ જો મને કાંઈ ન કહે તો આને કહું. અને ગમે સાથી બાતી દુઃખ થયું હોય તો એનો મને કે તો મારા ભાઈને કહું કે તમારા ભાઈને આ થયું છે તો તમે આવો. એમ કે મારે હું બધાને દખી કરવા તો એ કે યાને કે તો એ દવાખાને લઈ જાય. દુખાવાનું શું કારણ છે? દુખાવાનું એવું કારણ છે કે મને ગેસની પ્રોબ્લેમ રહે છે. તો ગેસને લીધે મને છાતીમાં દુખવા મળે છે વારે વારે. ઝાઝુ 2 અઠવાડિયું કે હાલન ચાલન થાય જાય કે વિકલાંગને લીધે હાલવું પડે. મારી આગળ કોઈ ગાડી કે કોઈ જાતનું બીજું છે નહીં. હાલી કરવીને આવીએ એટલે આ તડક્યાના ગરમીના હિસાબે મને છાતીમાં દુખવા મળે છે. બરોબર. ને મારે કોઈ નથી ને એટલે મારે હેઠું જ રહેવું છે પણ મળતું નથી કે નહીં એટલે મેં પડ્યા છે. એને ગમને ગમતું જ નથી ઉપર રહેવાનું. નીચે મળી જાય ને તો ગમે એમ જો હમણાં કાલ જ 2 હોય ને એમ કીધું ભાભી તમારે રાખવું હોય ને તો એ કે નીચે છે 1 ઠેકાણ ખાલી થવા છે. મેં કીધું સારું જોઈશું આપણે સો મળી જાય તો ત્યાં રહેશું, નકર તો પછી એ રહી જ જઈએ. દરરોજ બીજા માળે કેટલી વાર ઉતરવું ચડવાનું? હા, એમ કેટલે આપણે કાંકી લાવવું હોય તો પછી આપણે હેઠું જવું જ પડે. અને વારે ઘડીએ કોઈને કાંઈ સિંધાય નહીં ક્યાં લાવી દઈએ. ત્યાં છોકરી છે ત્યાં સુધી લાવી દે એ વહી જાય પછી તો આપણે લાવવું જ પડે. એટલે નીચે હોય તો ગમે નીકળી હોય તો આપણે લઈ લેવાય એમ. બરોબર. શાક બકાલો કે કોઈ પણ વસ્તુ લાવી તો અમે 3-4 દિવસનું એક હારે લઈ લઈએ. હું એક હારે લાવું કેમ કે એ બકાલો કાંઈ લેવા કોઈ લઈ જઈએ જાવ તેવું છે એટેથી ઉપર લઈ જાવ નીમાંથી ચડે ને નીચેથી કોઈ પણ વસ્તુ વજનવાળી વસ્તુ અમારીથી કોઈ સડે એમ નથી. એટલે કોઈ પણ આ સોસાયટીવાળાને ગમે ને કેવી તો એ આ લોકો સડાવે. શું કહે છે? દેવા જવાના છે પણ ઉપાડતા નથી ને એટલે કેટલા બધા ભેગા થયા એટલે ભેગા થયા દેવા નથી જવાતા. 4-5 થઈ ગયા તો મેં એમ કીધું કે એક દે આવી તો મમ્મી તમારા હારે આવો તો હું તમારા હારે આવી શીખે. જાણીએ છીએ કે તમારો જો વ્યક્તિ જ્યારે દિવ્યાંગતાને તમને ભગવાને જે પણ કંઈ રંગરૂપ સાથે ઘડતર આપ્યું છે, જીવન આપ્યું છે, તમે જો કે નોર્મલ વ્યક્તિની જેમ તો જીવન ક્યારે જીવી જ નહીં શકો.
અને મારું એવું માનવું છે કે જીવનમાં જ્યારે કોઈ પગ કામ ન કરે, હાથ કામ ન કરે, આંખો કામ ન કરે, શરીરમાં કોઈ પણ નાના મોટી ખોટ ખાપણ હોય હા તો એનાથી મોટો કોઈ દુઃખી વ્યક્તિ કોઈ હોતો નથી. બેન એમાં રડવાનું ના હોય. તમારી વેદનાને સમજી શકીએ છીએ ત્યારે જ અમને ભગવાન અહીં સુધી મોકલાય છે. બાકી તો અમને પણ નથી ખબર કે તમે આવી રીતે જીવનને વ્યતીત કરો છો. 11મા મહિના થતા તો ભાડું બાકી છે સર. 11મા મહિના થતા તો ભાડું બાકી છે. દીકરીઓને લીધે તો આવું જ રાખવું પડે. કાંઈ વાંધો નહીં. તમે જે રીતે સંઘર્ષની સાથે જીવન જીવો છો, આજે મહેનત કરવા માગો છો એ બહુ મોટી વાત છે. બાકી આજના સમયમાં ઘણા બધા લોકો એવા પણ છે કે ખોટ ખાપણને લઈને રસ્તા ઉપર ભીખ પણ માગે છે. હા પણ તમે એટલી હિંમત છે તમારામાં કે તમે થોડું કર્યા કરીએ ના ના ભગવાને તમને જે હિંમત આપી છે, તમારો આત્મવિશ્વાસ છે, તમે ભગવાન કરે તમે ખૂબ આગળ વધશો. હા તમારી દીકરીઓ છે એ તમને ખૂબ આગળ લઈ જશે. ભણાવી છે બસ બસ ભણાવો. અને તમે જે વાત કરી તમારે અત્યારે દુકાનની જરૂર છે, હા તો આજે અમારી ગ્રુપ તરફથી જે પણ કંઈ બની શકેલી કોશિશ કરીએ છીએ કે તમને એક સારી દુકાન માલ સામાન સાથે આપી શકીએ. તમારો ખૂબ ખૂબ આભાર. અને ઈશ્વરનો આભાર કે અમને અહીં સુધી પહોંચવાનો એક મોકો આપ્યો. મોકો દિવ્યાંગોની આવી નવી તમે સેવા કરતા રહો પોપટભાઈ, એ અમારા આશીર્વાદ છે. ભગવાન તમને પુષ્કળ આપે. થેન્ક યુ. તો થોડોક ટાઈમ આપો. આપણે જેવી દુકાન અમે જે મંગાવીએ છીએ ફોન કરીને મંગાવી લઈએ છીએ હા. અને તમને પછી જાણ કરીએ છીએ. બરાબર. કાંઈ જે પણ કંઈ પરિસ્થિતિ છે, ભાઈને મહેનત કરવી છે, મહેનત કરીને ઘર ચલાવવું છે, તો બનતી કોશિશ કરીએ. એમને જે અત્યારે હાલમાં દુકાનની રિક્વાયરમેન્ટ છે તો માલ સામાન સાથે બની શકે એટલા સારી રીતે આપણે એમને ભરી આપીએ. તો કન્ટિન્યુ જોજો આ એપિસોડ અને અંત સુધી જોવો. જોઈએ આગળ શું થાય છે અને તમને પણ બતાવીએ. થેન્ક યુ સો મચ. દોસ્તો અત્યારે માલ સામાન લેવા માટે આવ્યા છીએ અને આજે અમારા રમેશભાઈને જે પરિવારે સપોર્ટ કર્યો છે દુકાનની સાથે, માલ સામાનની સાથે, તમામ વસ્તુ એમની અપડેટ હું તમને આગળ આપીશ. એમના નામ સાથે તમને જણાવીશ કે આજે અમારા રમેશભાઈને કોણે સપોર્ટ કર્યો છે. પહેલાં તો થેન્ક યુ સો મચ. તમારા દરેકના સાથ સપોર્ટથી આવો કોઈ વ્યક્તિને કંઈ રોજગાર મળે છે. કાંઈ વાંધો નહીં, ચાલો રમેશભાઈનો સામાન લઈ લઈએ અને જે પણ કાંઈ છે એ આગળ તમને બતાવું. બન્યા રહો મારી સાથે. અમારી જે રોજીરોટી મળી રહી ને આજ તમે જે આ શુભ કામ કર્યું છે ખૂબ ખૂબ આભાર ખુશ છો માનું ને? છું. આજના થઈ ગયું. આજ ખુશ છો. તો પોપટભાઈ કાંઈ નહીં, ચાલો કમ્પ્લીટ કરી દઈએ. ચાલો દોસ્તો, કાંઈ વાંધો નહીં. 2 કલાકની મહેનત લાગી છે અને 2 કલાકની અંદર કમ્પ્લીટ થવા માટે જઈ રહ્યું છે. જોઈએ આગળ શું થાય છે અને તમને પણ બતાવીએ કે આ દુકાન સામાન જે પણ કે આખો રોજગાર માટે જેને સપોર્ટ આપ્યો છે એમનું નામ શું છે તો એ પણ તમને બતાવ્યું. થેન્ક યુ. તો દોસ્તો આજે આ દુકાન જેમને આપી છે ખાસ કરીને ઘણા ટાઈમથી મતલબ અમારા સપોર્ટિવ છે અમારા વિરલભાઈ બુડિયા, જેમના પૂરા પરિવાર તરફથી, વિરલભાઈના પૂરા પરિવાર તરફથી આજે એમના ખાસ એમના મિસિસ અને એમના પૂરા ફેમિલી તરફથી આ સરસ મજાની ગિફ્ટ આજે રમેશભાઈને આપી રહ્યા છે. થેન્ક યુ સો મચ. માલ સામાન પણ બધું સાથે જ છે. ચાલો હવે માલ સામાનને કમ્પ્લીટ ફિટ કરીએ અને આખી દુકાનને શણગારીને એમને આપીએ, જેના થકી ભવિષ્યમાં એમને ભગવાન ખૂબ તરક્કી આપે. થેન્ક યુ સો મચ વિરલભાઈ. ભગવાન તમને ખૂબ લાંબે આયુષ્ય આપે, ખૂબ તરક્કી આપે, એ જ ઈશ્વરને પ્રાર્થના. ચાલો જોઈએ આગળ શું થાય છે.
દોસ્તો અત્યાર સુધી સુરતની અંદર ઓલમોસ્ટ 100થી પણ વધારે દુકાનો દિવ્યાંગ ભાઈઓ બહેનો અથવા જે પણ વ્યક્તિ મહેનત કરવા માગે છે એમને આવી દુકાનની આખી આપણી બનાવટ સાથે સામાન સાથે બનાવી આપી છે અને અત્યારે આજ ફરીથી આ ભગવાને અમને મોકો આપ્યો છે તમારા લોકોના સાથ અને સપોર્ટથી કોઈ વ્યક્તિને રોજગાર મળે છે એ બહુ મોટી વાત છે તો બસ તમે પણ આજુબાજુ લોકોને રોજગાર આપો જેના થકી એ પણ દરરોજનો કંઈક કમાઈ શકે આજે અમારા રમેશભાઈની કંઈક હાલત એવી જ હતી કે 100-200 રૂપિયા રોડ ઉપર કમાતા હતા પણ આજે એનો સ્થાનિક ધંધો મળી ગયો છે આજે અમારા વિરલભાઈ અને એમના પૂરા પરિવાર તરફથી જે આ સરસ મજાનો રોજગાર માટે એમને સપોર્ટ આપ્યો સામાનની સાથે બહુ મોટી વાત હોતી હોય છે દોસ્તો અને ખર્ચાની સાથે કોઈના જીવનમાં જો નવો રોજગાર આવતો હોય એ બહુ મોટી વાત છે ચાલો કાંઈ વાંધો નહીં સામાન ધીરે ધીરે ગોઠવાઈ રહ્યો છે હમણાં મસ્ત દુકાન તૈયાર થઈ જશે અને પછી એનું મુહૂર્ત કરીએ શરીફળની વધામણી સાથે તો શરૂઆત કરીએ ભગવાનનું નામ લઈને જોઈએ આગળ શું થાય છે તમને પણ બતાવીએ થેન્ક યુ તો દોસ્તો આજે અમારા દુકાન જેને સપોર્ટ આપ્યો છે એમનો તો ખૂબ ખૂબ આભાર પણ આ દુકાનના જે માલકીન છે એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને સવારમાં જ અમે એમને મળ્યા હતા અત્યારે એને પૂછ્યું કે અત્યારે સાંજ સુધીમાં દુકાન બની ગઈ બેન કેવું લાગે છે વિચાર્યું તો એક દિવસમાં થઈ જાય એને આવો તમારી હાથે જ તે મુહૂર્ત કરો હવે તો તમે દુકાનના માલિક બની ગયા છો આવી જાઓ દોસ્તો આ સમયની અંદર દુકાન જો કે આપણે બધા લોકો જાણીએ છીએ કે હાલના સમયમાં ઘણી બધી મોંઘવારી વધી રહી છે ઘણી બધી રીતે લોકોને સંઘર્ષ કરવો પડે છે પણ કાંઈક ને કાંઈક આ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ આવા જરૂરિયાતમંદ વ્યક્તિ જેમને મહેનત કરવી છે જેમને આગળ વધવું છે પણ આજે ફરીથી એક ભગવાને અમને મોકો આપ્યો છે આજે રમેશભાઈને આ સરસ મજાની દુકાન ભેટ આપવા માટેનો તે ખુદ પોતાના માલિક બની ચૂક્યા છે આજ પછી એને ક્યારે ઓશાળ નહીં થવું પડે અને ક્યારે પણ બીજા અમે ક્યારે હાથ લાંબો નહીં કરવો પડે મહેનત કરશે તો ઘણું બધું આગળ વધી શકશે ઘણા બધા એવા દાખલા છે રમેશભાઈ કે દુકાનમાંથી આરામથી 700-800 રૂપિયા પણ કમાય છે તો તમે પણ કદાચ એ ભાઈઓને મળ્યા છો તમારો ખૂબ ખૂબ આભાર માનવીને આજે રખનો આંસુ છે નહીં વિરલભાઈનો આભાર માનો વિરલભાઈ ખૂબ ખૂબ વિરલભાઈનો આભાર તમારો આભાર ને આજે અમે ખુશ છીએ તમારી કેબિન મળતા હવે અમારે રોજી માટે 600-700 રૂપિયા 800 રૂપિયા જે કાંઈ અમારે કિસ્મતમાં છે મળશે અમને વાહ કાંઈ વાંધો નહીં મહેનત કરો એટલે દુનિયામાં કોઈ પણ મહેનત કરવા વ્યક્તિને ભગવાન કરે પાછો નહીં પાડવાથી કાંઈ નહીં શરૂઆત કરો દીપ પ્રાગટ્યથી એક આવા જરૂરિયાતમંદ વ્યક્તિને અમારા રમેશભાઈને એક સરસ મજાના દુકાન અમારા વિરલભાઈ બુંડિયા તરફથી ખાસ કરીને એમના ધર્મપત્ની એમનો આખો પરિવાર આજે પૂરા પરિવારના ભેટ આપે છે એ બહુ મોટી વાત છે થેન્ક યુ સો મચ વિરલભાઈ થેન્ક યુ સો મચ બેન તમારો ખૂબ ખૂબ આભાર વાહ ઊભું ફાટ્યું એ પણ તમારે તમારી પ્રગતિ ડબલ થવાની હવે વાહ શરીફળ ઊભું વધેરા એટલે સમજી લેવાનું કે ભગવાન રમેશભાઈને ખૂબ પ્રગતિશીલ રાખશે કાંઈ નહીં ભગવાનના દર્શન કરી અને ખૂબ શક્તિ આપે એ જ પ્રાર્થના છે ઈશ્વરને ઊભા થઈ જાઓ ભાડું બાકી હતું ને કાંઈ વાંધો નહીં આ પૈસા છે આ તમારા ભાડાનો જે પૈસા બાકી છે ભરી દેજો બરોબર લ્યો આનો સ્વીકાર કરો ખૂબ ખૂબ આભાર આવીને આવી મનોકામના પૂરી કરજો બધાને તમને ભગવાન ડબલ દે અને કદાચ લાખ તમારો આભાર થેન્ક યુ કાંઈ નહીં આનું ભાડું ભરી દેજો બરોબર થેન્ક યુ સો મચ થેન્ક યુ અને બેન બીજું કાંઈ પણ નાના મોટી જરૂરિયાત હોય તો અમને યાદ કરજો બસ મહેનત કરશો તો ક્યારે જરૂર નહીં પડે અમારી હોને કાંઈ નહીં ચાલો હવે રજા લઈએ અમે અમારા રમેશભાઈ એમની ઘરની પરિસ્થિતિ જોઈ આજે વિરલભાઈ અને એમના પૂરા પરિવાર તરફથી આ દુકાન ભેટરૂપ મળે છે અને સાથે સાથે એમનું જે પણ કંઈ ભાડું જે ભરવાનું બાકી હતું એ પણ પોપટભાઈ ચેરિટેબલ ફાઉન્ડેશન તરફથી અને તમારા બધાના સાથ અને સપોર્ટથી આજે ભરી દેવામાં આવે છે મહેનતુ વ્યક્તિ છે જીવનમાં ખૂબ આગળ વધે બસ એ જ ઈશ્વરને પ્રાર્થના છે બરાબર રમેશભાઈ રજા લઈએ હવે થેન્ક યુ ચાલો વિડીયોને અંત સુધી જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ શેર કરી દેજો તમારા દરેક ગ્રુપમાં કેમ કે કોઈ વ્યક્તિને આવી રીતે રોજગાર મળતો હોય તો આપણે બની શકીએ એટલા લોકો સુધી પહોંચાડીએ અને તમે પણ આજુબાજુ લોકોને મદદ કરો થેન્ક યુ સો મચ ચાલો